કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સતત બીજા દિવસે વરસ્યો કમોસમી વરસાદ। સૌથી વધુ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં મેઘરાજાની જોવા મળી બેટિંગ, તો પોરબંદર અને ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ। સુરતના ગોરાટ રોડ પર અશાંત ધારાનું ઉલ્લંઘન થતા સ્થાનિકોમાં રોષ। વિધર્મીઓની 21 માળની બિલ્ડિંગ બનતા સ્થાનિકોનો વિરોધ। સોસાયટી બહાર બેનર લગાવીને આંદોલનની ચીમકી આપી। સુરતના સચિન જીઆઈડીસીથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો। ઘર પાસે રમી રહેલી બાળકી નહેરમાં ખાબકતા મોત। બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ। બેંકોકથી અમદાવાદ આવેલી ફ્લાઇટના 2 મુસાફરો પાસેથી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો। 8 પ્લાસ્ટિક પેકેટ સાથે બંનેની ધરપકડ। આમ આદમી પાર્ટીના એક્શન સામે સાંસદ રાઘવ ચડ્ઢાનું રિએક્શન। આપ દ્વારા કરાયેલા ફેરબદલ સામે રાઘવનો સણસણતો જવાબ। કહ્યું કે મારા મૌનને મારી હાર ન સમજો। મને મૌન કરાવાયો છે પણ હું હાર્યો નથી।